હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વિશ્વવિખ્યાત બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબી ખાતે તારીખ 16 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રથમ વાર્ષિકોત્સવની ઉજવણી ભવ્યતાપૂર્વક થઈ હતી। આ વાર્ષિકોત્સવની ઉજવણી યુએઈ સરકારના ધુરંધરો, અલગ અલગ સમુદાયના સૂત્રધારો અને હજારો ભક્તો ભાવિકોની હાજરીમાં શાનદાર રીતે થઈ હતી। આ પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે મિનિસ્ટર ઓફ ટોલરન્સ શ્રી શેખ નહયાન મુબારક અલ નહયાન, રાષ્ટ્રપતિની અદાલતમાં વિશેષ બાબતોના સલાહકાર શ્રી શેખ મુહમ્મદ બિન હમાદ અને તેમની સાથે 450 કરતાં વધારે મહાનુભાવો, રાજદૂતો, સરકારી અધિકારીઓ જોડાયા હતા। વધુમાં શાહી પરિવારના 20મી વધુ સભ્યો, મંત્રીઓ અને યુએઈ નેતૃત્વ હાજર રહ્યા હતા। આ ઉજવણી મંદિર ધ હાર્ટ ઓફ કોમ્યુનિટી શીર્ષક હેઠળ કરવામાં આવી હતી, જેમાં યુએઈમાં ભારતના રાજદૂત શ્રી સંજય સુધીર, કોમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગના અધ્યક્ષ શ્રી ડોક્ટર મુગીર અને અબુધાબી પોલીસના કમાન્ડર ઇન ચીફ જનરલ શ્રી અહેમદ સૈફ બિન જૈતુન અલ મુહૈરી પણ પધાર્યા હતા। તેમની સાથે યુએઈ અને વિશ્વના જાણીતા મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। આ ખાસ દિવસે મંદિરે 11,000 મુલાકાતીઓનું સ્વાગત કર્યું હતું। ઉપરાંત ખાસ પ્રસંગે 2,000મી વધુ લોકો ભેગા થયા હતા, જેના કારણે કુલ હાજરી 13,000મી વધુ લોકો સુધી પહોંચી હતી। છેલ્લા એક વર્ષમાં મંદિરની નોંધપાત્ર સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા એક વર્ષ સમીક્ષા વિડિયો પછી મહામહિમ શેખ નહયાન મુબારક અલ નહયાને સભાને સંબોધન કર્યું। તેમણે એકતા, સંવાદિતા, સાંસ્કૃતિક સમજણ અને દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવામાં મંદિરની ગહન અસર અને મહત્વ પર ભાર મૂક્યો। તેમણે શ્રદ્ધા અને સેવાના દીવાદાંડી તરીકે મંદિરની ભૂમિકા વિશે વાત કરતા કહ્યું, આ એક સુંદર મંદિર છે જે સમુદાયને એકસાથે લાવી રહ્યું છે। પ્રથમ વિભાગમાં ગ્લોબલ કોમ્યુનિટી મહામહિમ સંજય સુધીર, જેઓ દિલ્હીથી સીધા હાજરી આપવા માટે આવ્યા હતા, તેમણે ભારત યુએઈ સંબંધોમાં મંદિરના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું, આ ભારત અને યુએઈ મિત્રતાનું સૌથી મૂર્ત સ્વરૂપ છે, જે તમે અનુભવી શકો છો। અંતિમ સેગમેન્ટમાં આંતરિક સુખમાં બ્રહ્મવિહારીદાસ સ્વામીએ યુએઈના નેતૃત્વ પ્રત્યે તેમની ઉદારતા માટે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીને શરૂઆત કરી, ફક્ત મંદિર માટે જગ્યા પૂરી પાડવા માટે જ નહીં, પરંતુ ખુલ્લા હૃદયથી તેનું સ્વાગત કરવા માટે। તેમણે સ્વયંસેવકોને તેમના અતૂટ સમર્પણ અને દાતાઓની તેમની નિસ્વાર્થ ઉદારતા માટે પ્રશંસા કરી। તેમણે છેલ્લા વર્ષમાં મંદિરની નોંધપાત્ર અસર પર પ્રકાશ પાડ્યો, શેર કર્યું કે 2.2 મિલિયન એટલે કે 22 લાખ મુલાકાતીઓ મંદિરના દર્શન માટે પધાર્યા, 1.3 મિલિયન એટલે 13 લાખ શ્રદ્ધાળુઓને ફ્રી ભોજન પીરસવામાં આવ્યું હતું અને 1,000 ધાર્મિક વિધિઓ અને 20 લગ્નો કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત અનેક ધર્મોના શ્રદ્ધાળુઓએ અહીંયા તેમના ઉતાવો ઉજવ્યા, અનેક વિશ્વ લેવલ અને બિઝનેસની મીટિંગો થઈ। સ્વામીએ આગળ વાત કરી કે કેવી રીતે આ સીમાચિહ્નો ફક્ત સંખ્યાઓ જ નહીં પરંતુ મંદિરના ઊંડા હેતુનું પ્રતિબિંબ હતા, લોકોને એકસાથે લાવવા, મૂલ્યોનું સંવર્ધન કરવા અને ખુશી ફેલાવવા। આ અબુધાબી મંદિર એટલે સનાતન ધર્મનું એક ચમત્કારિક મંદિર જ છે, કારણ કે યુએઈમાં હિન્દુ માત્ર 5.6% છે। તેમ છતાં યુએઈમાં આવતા યાત્રિકો અને સ્થાનિક લોકો અવશ્ય આ મંદિરના દર્શન માટે પધારે છે। તો હરિભક્તો, તમે આ અબુધાબી હિન્દુ મંદિર વિશે એક જ શબ્દમાં કહેવું હોય તો શું કહેશો? અમને કોમેન્ટમાં જણાવો। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।